કબીર ગંગાજીએ જાય છે. ગંગાજીને પૂછે છે કબીર, હું પૂછું તને ગંગા માતા, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसी का पाप तू किस बिद खोवे. आई बधाई तारा मनाई से धोई से अने पाप आया उतारी जाए, ई पाप तू कई गोदाम में भरे अने ई पाप नो तू हूँ उपयोग करे એટલે મારું સમાધાન થઈ જાય. કબીર કે મને સમજાય. હું પૂછું તને ગંગા માતા, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस बिद खोवे. गंगाजीए जवाब आप्यो. कहे गंगा सुनो कीर्तारा, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे, मुंड मुंडावे भांड होई जावे, जीवित पिता को मारे डंडा, मुआ पसी हाड पहुंचाड़े गंगा. डाब की सली पछली में पानी, मुए बाप की करे मिजमानी. अरे मरेला बेल घास क्यों करी खावे, अने मरेलो पिता श्राद्ध क्यों करी पावे. भरे लोंदा नाखे आगा, अरे पुत्र के राज में पिता भये कागा. गंगा जी के बापू, हूँ बधाई ना पाप लेना आई क्या अंगुरु क्या भेगा करूं. इने महीने महीने पण महीने महीने रंडाई व्या जाए अहिया अहिया आवीने माथा मुंडे मूछू मुंडावे. जीवता माँ बाप ना अपमान करे, वाते वाते जीवित पिता को मारे डंडा. मुआ पछी हाड पछी मरी गया केड़े ना हाडका आई मारा नाखवा आवे. एक ब्राह्मण ने भेळो लेता आवे, अहिया डाभड़ियानी कोळीना एना बापनो साड़ियो करे. डाभड़ानी कोळीनो बाप करी नानो जीव जमाड़े. अहिया कहे गंगा सुनो कीर्तारा, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे, मुंड मुंडावे भांड होई जावे, जीवित पिता को मारे डंडा, मुआ पसी हाड पहुंचाड़े गंगा. डाब की सली पथली में पानी, मुवे बाप की करे मिजमानी. अरे मरेला बेल घास क्यों करी खावे. एक बळदियो खेती खरी खरी एनो प्राण निकળી गयो. પછી મળદા આગળ કદાચ ગદબના રજકાના પૂળા કે મકાઈના પૂળા નાખીએ, તરણું ભાંગવાનો નથી. મરેલા બેલ ઘાસ ક્यों કરી ખાવે, મરેલો પિતા શ્રાદ્ધ ક્यों કરી પાવે. બ્રાહ્મણોએ એવું કર્યું છે, ગંગાજી કહે છે કે ભક્તિ કરી હોય, માળા કરી હોય, પાઠ પ્રસાદીઓ કર્યા હોય, મોટા મંડપ કર્યા હોય, 68 તીર્થ ફર્યા હોય, મર્યા પછી કાગડા જ બનાવે બધાયના બાપને. નકર જેને બાપે ભક્તિ કરી હોય એનો બાપ હંસ થવો જોઈએ, મોરલો થવો જોઈએ, પોપટ થવો જોઈએ. ગમે એવી ભક્તિ કરી ભર્યા કેડે કાગડો જ કરવા નાખે. भरे लोंदा नाखे आगा, पुत्र के राज में पिता भये कागा. गंगा जी के बापा, हूँ बधाई ना पाप क्या हूँ गुरु. ई आया ना इना पाप उतरे, बीजा बता से ना ई हालत ने तो एक एक लोटो भरता जाए के आई थी. बजारे थी त्रांबा ना लोटा लियावे ने एक एक भरन माथे रेण करे, क्या निकली जाए नहीं आ पाप. घीरे जईने पछी लोटी खोलवा हारू हगा ने वाला ने बधाईने भेळा करे नोतरे, हालो लोटी खोलवी. भेगा थाय એટલે બધાઈને સમસી સમસી બધાઈને હું આઈ પાપ ક્યાં હાસું. ગંગાજી કહે અને જેટલા ઈ શરણામત લીએ ઈ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. જેટલા ઈ શરણામત લીએ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, ચણાના લોટમાં મકાઈનો લોટ નાખતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, મરચાના ભૂકામાં લાકડાનો વેર નાખતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને જ્યાં ગોળની ચાહણીઓ ઉતરતી હોય
ત્યાં ધોળી ધૂળ ને પીળી ધૂળ ને કદાચ મોકે ભેહે પોદળો કર્યો હોય તો એ માલી ઘર નાખી દે. હરે રામ હરે કૃષ્ણ આટલું કરતાય નો ધરાણા તો છેલ્લે ઘીને નામે લાખો ડબ્બા ચરબી ખવડાવી દીધી. વાહ વાહ, સ્વામિનારાયણ ઝાપટી ગયા, મરસાદી ઝાપટી ગયા. માટે પંડિતોએ કીધું કે ગંગામાં નાવ એટલે તમારા કરેલ પાપ છૂટી જાય. એટલે બધાને હમું પડી ગયું કે ગમે એટલા પાપ કર્યું ગંગાજીમાં ડૂબકી મારી આવીશું. પંડિતો કેરા જુલમ ભયંકર જોયા. એને એકબીજાથી અભડાવું. એક બાજુ कैसे कि तुलसी है संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए. બધાયમાં હળી મળી નાલવાનું કીધું. અને હગા દીકરાથી અભડાય. હગો દીકરો જો એના ધર્મમાં ન હોય તો બાપની ઠાઠડીનો કાંધિયો ન થઈ હગે. મૂર્ત સોગડિયા ઊભા કર્યા. મૂર્ત સોગડિયામાં હારા હારા મૂર્ત સોગડિયા જોઈને લગ્ન કર્યા. શું છૂટા છેડા નથી થયા? લખણા નથી થયા? કોઈ મૂર્ત સોગડિયા આવ્યા આડા કેલા અમારી હાજરીમાં લગ્ન થયા. કેમ તમે છૂટા છેડા કરો? સોગડિયા કદાચ અમૃત તો ઘડિયામાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાય તો સોગડિયું બચાવે ખરું કે ટીકડા ભલે ખાતા પણ સોગડિયું અમૃત છે, કેસ નહીં બગડે, કાંઈ ફિકર કરતા નહીં. અમૃત સોગડિયામાં ઘાસલેટનું કેન રેડી શરીર માથે અને કાંડી જો દિવાળી મૂકશો તો આગ નહીં લાગે? અને ગમે એવા ખરાબ સોગડિયામાં હાકર ખાવું તો શું કડવી લાગશે? દરેક બાયુને હું આવડે આવે છે ડિલિવરી. શું આ છોકરા બધા અમૃત સોગડિયામાં જ આવે છે? આપણે તો ન્યારિયા, પણ એની ઘરવાળીયું બ્રાહ્મણ ને ઘરવાળીયું બાયું એના છોકરા હું બધા અમૃત સોગડિયામાં આવે છે. અને ખરાબ સોગડિયામાં આવ્યું કોઈ નાખ્યા ઉકળે કે ભલો છોકરો આવ્યો તો સોગડિયું સારું નથી, આપણે જોતો નથી. પલટું શુભ દિન શુભ ઘડી, પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ સંત પલટું. કે આ બધું ધતિંગ છે. ઈ સંત પલટું ને જીવતે જીવતો એની ઝૂંપડીમાં પંડિતોએ હળગાડી દીધો. ઈ હૂતો તો બિચારો ચારી કોર ઘાસલેટના કેન રેડીને જીવતો હળગાડી દીધો પંડિતોને. આ પલટુના શબ્દો, પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ, લગ્ન મુહૂર્ત સબ झूठ, સબ બિગાડે કામ. કોઈ મુહૂર્ત સોગડિયાની જરૂર નથી. કોઈ સોગડિયું મુહૂર્ત ઘર હલાવતું નથી. કોઈ શ્લોક કે કોઈ વિધિ ઘર હલાવતી નથી. ઘર તો હાલે જો ધણી ધણિયાની રાજી, તો એમાં હું કરે પંડિત અને હું કરે કાજી. ઘર હલાડવા માટે ધણી ધણિયાની નું એક મન હોય તો જ એનો સંસાર ચાલે. અને ઘર હલાડવામાં ધણી ધણિયાની 50-60 વર્ષ પાર્ટનરશીપ કરે, ભેગા રહે પાર્ટનરશીપ. બેયનો અધિકાર બાળકો માથે હરખો છે. એના છોકરા થાય એમાં અડધો ભાગ જનેતાનો થાય, અડધો ભાગ બાપનો. ખેતર સારામાં સારું હોય, કળાર વરસાદ હારી પીઠ થયા હોય, માન્ય કરેલું બિયારણ વાવ્યું હોય, પણ જો ખેતરમાં બોરડીના ઝાડા જોર કરી ગયા હોય, ખેતરમાં જો ડાભડાના ગુંડા ધ્રોકડના ગુંડા જોર કરી ગયા હોય, અને પાછું નીંદવાનું નામે ન લે તો હું એમાં ધોરી છોડવા થાય?
જો ધણી ધણિયાણીમાં તમાકુ, માવા, તેજ તમાકુ, પાન, સિગરેટું, બીડિયું, ધતુરિયું, સાટો પાણી, આપણે જાણો છો બધાય કે શોરૂમમાં કાં માની અણહાર હોય ને કાં બાપની અણહાર હોય. શરીરની અણહાર આવી જાય છે શોરૂમમાં મા બાપની, તો જેના મા બાપ નશાના ગુલામ છે, ઈ નશો સંસાર ભોગવવા ટાણે બીજની સાથે ગર્ભાશયમાં કેચપ થાય છે. છોકરા તો થાય, ધોરી છોડવા ન થાય, બોફીંડા થાય, બોફીંડા મા બાપને ગાળ્યું ખવરાવે એવા પેદા થાય. કારણ કે ધરા વિના ધાન નો નીપજે, કળ વિના માઠું ન હોય. જેસળ જોખરો જો નીપજે જેની માં હોથલ પદમણી હોય. નકર છોકરા એવા થાય નીકળે એટલે કઈ માણસ જો ઓલો ગધેડી નો આયલો જાય, ઓલો ગધેડી નો દારૂડિયો, ઓલો ગધેડી નો જુગારી, ઓલો ગધેડી નો ચોર, ઓલો ગધેડી નો કોઈના લઈ દેતો નથી. જે જનેતાને ગધેડી કેવરાવે ઈ ભગતો શું કરે? ઈ ગુરુ કરે. જે બાપના નો ઠાર્યા ઈ બાબાના નો ઠારે. ભક્તિ વિના નરભૂત છે ઈ હામો મળે તોય નહીં હારો. કુખ લજાવી એની જનેતાની, જનની જણતો ભગત જણજે કા દાતા ને કા સૂર. તને ગધેડી કેવરાવે એવા જણતી નહીં. જનની જણતો ભગત જણજે કા દાતા ને કા સૂર, નહીં તો રહેજે વાંદણી મત ગુમાવીશ નૂર. આ દુનિયાને સત્યનો રાહ જે આધ્યાત્મિક ઉપર આવેલા છે એને બતાવ્યો છે. જ્યારે જ્યારે દુનિયા અન્યાયમાં ડૂબડૂબા થઈ ગઈ હોય છે, રાજકારણે હળાહળ અન્યાય થાય, ત્યારે ધાર્મિક પુરુષો બુદ્ધ જેવા, મહાવીર જેવા એવા યુગ પુરુષો થાય. અને પણ આ ભક્તિ, આ સત્સંગ ગમે નહીં કે ને પટેલિયને નો ગમે, દારૂડિયને નો ગમે, ભુવેને નો ગમે, રાજકારણિયાને નો ગમે. કારણ કે આમાં કૂણું થઈને રહેવાનું આવે. ઊંચા ઊંચા હાવ કોઈ હાલે, નીચા ના હાલે કોઈ. કબીર એક વાર જો નીચા હાલે, પણ આને નીચું નથી હાલવું. કોહી બોલી ગયા છે, કોઈ વળે એમ નથી. दया धर्म का मूल है और पाप मूल अभिमान. એના ભીતરમાં પાપનું મૂળ છે. પંડિતો કેરા જુલમ ભયંકર જોયા એને એકબીજાથી અબડાવું. આ ભોળી પ્રજાને નીત ભરમાવી, એને ખોટા બોલીને ખાવું. પ્રભુ કે હવે મારે જુદા મલકમાં જવું, આ પાપિયાઓમાં નથી પૂજાવું. પંડિતોએ આવું કર્યું. ભગવાન કે પછી મેં ધર્મગુરુ ઉપર જોયું કે આવડા કઈક સારું કરશે. ધર્મગુરુ એવા જોયા ધૂતારા એને પાખંડ કરીને પૂજાવું. ધર્મ ગુરુ એમ જોયા તું તારા એને પાખંડ કરીને પૂજાવું. માનવતા બન્યાના
માં નહીં આવું પ્રભુ કહે મારે જુદા મલકમાં જાવું એને ધન ધનિયે નિધને તાયે જાયો ભક્ત ધનમાં એને ધન ધડે નિધને તાયે જાયો એના વૈકુંઠમાં પહોંચ્યા એના ધામડા ચૌદે લોકમાં છાયો સદગુરુ ના વચન તમે હરદે ધરો એ કાથા વાજણી ઉના જેવા હે વેદ નીત નીત સાંભળે એવા વેદ રે પુરાણ નીત નીત સાંભળે તોય ઓલા એવા અને એવા સદગુરુ ના વચન તમે હદીએ ધરો ધર્મ ગુરુ એવા જોયા તો તારા એને પાખંડ કરીને પૂજાવું અમારામાં આવા પરસા પૂરી ગયા છે અમારી પેઢીમાં આવા થયા છે પોતામાં તો મીઠું ન હોય આગળ થઈ ગયા એના શબ્દો બોલે ને હીકું લે એક ગામમાં એનો ધણી બાવળનું ઠૂઠું ફાડતો હતો બની ગયેલ ગામનું નામ નહીં આપું એનો ધણી બાવળનું ઠૂઠું પાડતો હતો આ બાઈ એની ઘરવાળી ઊભી ઊભી છોકરું ધવરાવતી હતી બાજુમાં જેવો ઓલો કુવાડાનો ઘા ઠૂઠામ મારે ના ઊભી ઊભી હિ કાલે કા બોલ્યો કરે
અને આ બાઈ નીકળે આમ વળી જાય ને હું કરે બાજુમાં આપણો જ ભાઈ એક સત્સંગી બેઠો તો કે જોર ઓઈલો કરે ને તું છે ને હીકું લે એમ ઘણાય આગળ ઘા મારી ગયા છે ભૈસમાં હીકું બીજા લે મેં સાંભળ્યું છે રામ નીકળ્યા રામ અને કૂતરો ભયો રામ ને ભયો એટલે માણસ નથી ભગવાન ને રામ ને ભય મારવો લાકડી લઈને મારવા તો રામ કે મારતા નહીં એને કે કાંઈ એને આઈ મારતા ને મરાય નહીં રામ કે કૂતરાને લેવા કાને નવરાવો કૂતરાને નવરાવ્યો સારું આસન કરીને બધાય તો જોઈ છે કે રામ શું કરશે બેહાડ્યો ફૂલ હાર મગાવીને પહેરાવ્યો કૂતરાને સાંડલો કર્યો કે જા તું આગલા અવતારમાં ધર્મગુરુ થાય જિંદગી ભર ભેયા જ કરે આ મફત નથી પહોંચતા ધર્મગુરુ એવા જોયા ધુતારા એને પાખંડ કરીને પૂજાવું માનવતા વિનાના બાંધે મંદિરો અરે આપણા કવિ કહી ગયા મૃગ છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી આવા પાપ વિલાસીના મંદિરોમાં મારા દીન દયાળુનો વાસ નથી આવા છે આપણા મંદિરો કાગ કવિ કહે છે આપણા તીર્થો કેવા છે જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા પર પીડ સુણી જેના દિલ રેડ્યા એવો કોઈ જ્યાં બારો દાસ નથી આવા ફોગટ તીર્થના જળમાં મારા દીન દયાળુનો વાસ નથી સંતોએ ક્યાંય હળિયું મેળવાની ના પાડી છે વિના ભેદ બહાર ન ભટકો બહાર ભટકે વળશે નહીં આ કાંઈ અડહટ તીર્થ આય બતાવું કરી લ્યો દર્શન કાયા ને માય પાલન પીર કહે છે માતા બેઠા ન જાવું ગંગ પોતાની જનેતા બેઠી છે દીકરાને ગંગાજી જવાનો ધર્મ નથી માતા બેઠા ન જાવું ગંગ ને પિતા બેઠા નો પૂજવી શિવની લિંગ ઘરના ધણીને છોડીને જે જાત્રાએ જાય પાલન ભણે ધર્મીઓ ઈ નારી વડ વાંગળ થાય ધર્મ માટે ક્યાંય અડિયો મૂકવાની નથી ગરમ તમારા ઘરની અંદર છે ધર્મગુરુ એવા જોયા ધુતારા એને પાખંડ કરીને પૂજાવું કા મંદિર બાંધે કા આશ્રમ કરે ઓલો ઢોરનો પાંજરા ફોડ આ માણસનો પાંજરા ફોડ જેટલા કામના સોરો હોય ઈન્યા પીડ્યા રે ભગવાન કેમ આવું પંડિતોનું આવું ભાળ્યું ધર્મગુરુનું આવું ભાળ્યું એટલે ભગવાન કે મને એમ થયું કે જેના હાથમાં સત્તા છે એ કઈક પરિવર્તન લઈ આવશે જા મેં ન્યા જોયું તો એવું ભાળ્યું ગુંડાન માખણિયા એવા રાજ કરે એને સેવાને નામે ચૂંટાવું ગુંડાન માખણિયા એમાં રાજ કરે એને સેવાને નામે ચૂંટાવું
સુધી એને કટકી કરીને કમાવું પ્રભુ કે એને કટકી કરીને કમાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું નથી રે પૂજાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું મારે જુદા મલકમાં જાવું અને વૈરાગની સુધ જેને સમજ આવે એ ભક્તિ છે જ્ઞાન અને સુધ જેને સમજ આવે એમ કહે રે કલ્યાણ એ જીવન દાસ ને ફેરોયા હમજુને આવે સદગુરુ ના વચન એ હૃદય ધરો એકાથાવ એ વાદળ્યું હેડ વેદ ને પુરાણ નીત નીત સાંભળે
સદગુરુ ના